વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશ સબ્જેક્ટ, એમાં ટેક્સ્ટ બુક એનું યુનિટ 3 રીડ 1. ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. અને આજે આપણે એના ફર્સ્ટ પાર્ટના એક્સપ્લેનેશન નીચે વાત કરીશું. આ જે યુનિટ છે એ યુનિટ ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારમાં આવેલા જે જંગલો હતા અને એમાં રહેતા અને વસવાટ કરતા લોકો હતા એના રિલેટેડ છે. આ યુનિટમાં ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવ્યું છે વૃક્ષોનું. એટલે આપણે એવું કહી શકીએ કે આની મેઇન થીમ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, જેના ઉપર તમને એસે પણ આવે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી અથવા સેવ ટ્રી. ત્યાંના લોકોના જીવનમાં ટ્રીઝનું ઇમ્પોર્ટન્સ શું હતું, ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું હતું, એની ચર્ચા કરવામાં આવેલી છે. અને ટાઇટલ એવું છે કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો આ વિસ્તારમાં સ્ત્રીઓએ જંગલો માટે બહુ મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો, એક સિગ્નિફિકન્ટ રોલ પ્લે કર્યો હતો. તમે લોકો કદાચ 9-10ની અંદર ઇતિહાસમાં એક ટૉપિક ભણેલા હતા, ચિપકો મૂવમેન્ટ. તો આ ચિપકો મૂવમેન્ટને રિલેટેડ આ યુનિટ છે. ચિપકો મૂવમેન્ટમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના સ્ત્રી પુરુષો દરેક આ જે વૃક્ષો હતા એ વૃક્ષોને બાજ ભીડીને ઊભા રહી અને જંગલ ખાતાના અધિકારીઓથી એને કપાતા અટકાવતા હતા. એ આપણે ભણ્યા હતા. તો એવું જ વાત અહીં આગળ આ યુનિટમાં કરવામાં આવી છે. તો ચલો શરૂ કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ એક્સપ્લેનેશન. Since time began, the natural broad level forest of the Himalayas have played significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. મિત્રો, પહેલી જ લાઈન આપણને કહે છે કે હિમાલયના જે ફોરેસ્ટ છે, જે જંગલો છે, તો કે જે સમય શરૂ થયો ત્યારથી, જીવનકાળ શરૂ થયું ત્યારથી હિમાલયની તળેટી ઉપર આવેલા જે જંગલો છે, જે કુદરતી રીતે લીલાછમ અને બ્રોડ પ્રમાણમાં એટલે વિસ્તૃત પ્રમાણમાં વિકસેલા એવા જંગલો એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનનું એક મહત્ત્વનો રોલ પ્લે કરી રહ્યા હતા, એટલે કે મહત્ત્વનો રોલ ભજવી રહ્યા હતા. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજ ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં જોઈએ તો અહીં આગળ આ જે જંગલો છે એ જંગલો ફાઉન્ડેશન હતું. ફાઉન્ડેશન એટલે પાયો હતો. શાનો પાયો હતો? તો ત્યાં જે હિલ વિસ્તારમાં ગામડાઓ જે હતા માઉન્ટેન ઉપર હિમાલયની, એવા લોકોની ઇકોનોમી એટલે જીવનની રોજગારી માટેનો મેઇન પાયો આ જંગલો હતો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા પાંદડાઓ અને લીલું ઘાસ. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, કે જે પ્રાણીઓ માટે શું પૂરું પાડવું. શું પૂરું પાડતા હતા? ફોડર એટલે ઘાસચારો. પ્રોવાઈડ ફોડર, કેટલું ઘાસચારો પૂરું પાડતા હતા કે જે પ્રાણીઓના હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. અને એ જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓના ડંગ્સ એટલે મળમૂત્ર પ્રાણીઓના, એ પ્રાણીઓના મળમૂત્રથી જે ક્રોપલેન્ડ છે, જે ખેતીલાયક જમીન છે, ક્રોપલેન્ડ એટલે ખેતીલાયક જમીન, એ ખેતીલાયક જમીનને શું કરવામાં આવતી હતી? ફર્ટિલાઇઝ કરવામાં આવતી હતી આ પ્રાણીઓના મળમૂત્રથી. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ. Dry twigs and branches are the only sources of domestic
કુકિંગ ફ્યુઅલ. લીલા સૂકા અને પાતળા એવા ડાળીઓ, ટ્વિક્સ એટલે ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. અહીં આગળ જંગલમાં હિલ વિસ્તારમાં રહેતા ગામડાઓના લોકોનું જમવા માટેનું બળતણ, ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ એટલે જમવા માટેનું બળતણ એ આ જંગલના સૂકા પાતળા ડાળીઓવાળા લાકડા રહેતા. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમ્શન્સ. અહીં આગળ આ લાકડા ઉપરાંત આ જંગલમાંથી બીજું શું પ્રોવાઈડ થતું, શું મળતું ત્યાંના લોકોને? તો ફ્રૂટ્સ, ફળફળાદી, એડિબલ નટ્સ, કેટલાક ખાવા યોગ્ય એવા નટ્સ, કાજુ બદામ, જે તમે બીજું અખરોટ આ બધું કહી શકો, ફાઇબર્સ, તાતણા, હર્બ્સ, ઔષધિઓ ફોર લોકલ કન્ઝ્યુમ્શન, ત્યાંના સ્થાનિક લોકોના વપરાશ માટે. કન્ઝ્યુમ્શન એટલે વપરાશ, સ્થાનિક લોકોના વપરાશ માટે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lashes the slope of this mountain range every year during the monsoon. હવે આગળના પેરેગ્રાફમાં એ વાત કરે છે કે આ જે જંગલો છે, જંગલો બ્રેક થતા હતા, તૂટતા હતા. શાનાથી તૂટતા હતા અને બ્રેક થતા હતા? ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ. જે ચોમાસામાં કે જે સિઝનમાં વરસાદ પડતો હતો એ વરસાદના વિસ્તારોમાં કે એ વરસાદથી અહીં આગળ એ વરસાદના પાણીનો માળ આ જે જંગલ ખાતાના ઢોળાવવાળા વિસ્તાર છે, સ્લોપવાળા વિસ્તાર છે, એની પર પડતો અને એને લઈને એ વસ્તુ ધોવાણ થતું હતું, જમીનનું ધોવાણ થતું હતું દર વર્ષે. ધીસ ક્રિએટ springs and ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer month. આના કારણે કેટલીક બાબતો ત્યાં આગળ ક્રિએટ થતી, કેટલીક બાબતો ત્યાં સર્જાતી હતી કે ત્યાં એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, સતત વહેતું ઝરણું, સ્ટ્રીમ્સ એટલે ઝરણું અને ફ્લોઈંગ એટલે વહેતું, સતત વહેતું જે ઝરણું હતું કે જે વિચ આર વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ ફોર ધ માઉન્ટેન પીપલ, ત્યાંના પર્વતીય વિસ્તારો લોકોનું આ એક મહત્ત્વની બાબત હતી, મહત્ત્વનું એક ઝરણું હતું. એન્ડ ધેર એનિમલ્સ, અને ત્યાંના પ્રાણીઓ માટે પણ આ ઝરણા મહત્ત્વના હતા. ક્યારે? ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, જ્યારે ઉનાળો આવતો અને જ્યારે ગરમી પડતી તે સમયે આ જે ઝરણા છે એ ઝરણામાં રહેલું પાણી ત્યાંના લોકો માટે મહત્ત્વનું રહેતું. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, however, large areas of this rich forest sources are getting destroyed. પણ કેટલાય વર્ષોથી આ જે મોટા પ્રમાણમાં જે ગીચ જંગલો હતા એ જંગલોના સ્ત્રોતો, રિસોર્સ એટલે સ્ત્રોત ધીમે ધીમે ગેટિંગ ડેસ્ટ્રોયડ, શું થઈ રહ્યા છે? નાબૂદ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ to supply timber for the expanding railway network in the plains. દાખલા તરીકે અહીં આગળ આ જે જંગલો છે
એ જંગલો કે જે તેહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા હતા એને એક્સપ્લોઇટ એટલે કે એને કાપીને એનું શોષણ કરી દેતા હતા. એટલે કે એને શોષણ આ રીતે થતું હતું, કાપી નાખતા હતા અને એને સપ્લાય કરતા હતા. શાને? ટિમ્બરને. ટિમ્બર એટલે લાકડું. એ લાકડાને સપ્લાય કરતા હતા. શાના માટે? ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક. જે રેલવે છે એ રેલવેને વિસ્તારવા માટે, એ રેલવેના પાટા આગળ વધારવા માટે આ જંગલના લાકડાને ત્યાં આગળ નાખવામાં આવતું હતું અને એમાં એનો ઉપયોગ કરતો હતો. આગળ વાત કરે છે, યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. હવે એવું બને છે કે યુરોપિયન્સ, વિદેશીઓ જે હતા એ વિદેશીઓને એક વિચાર આવ્યો કે મસૂરીની અંદર એ લોકો કલ્ટિવેશન એટલે ખેતી, એવું ઈચ્છતા હતા કે મસૂરીમાં એક ખેતી કરે. શાની? ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, નવા પાકની. લાઈક જેમ કે પોટેટોઝ, બટાકાની ખેતી કરે. અને એ પણ લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. અને ક્યાં આગળ? તો જ્યાં આગળ મોટા પ્રમાણમાં મિક્સ ઓક ફોરેસ્ટ આવેલું છે, ઓક નામનું ટ્રી છે, એના જે જંગલોમાં જે વૃક્ષો હતા એ વૃક્ષોના મોટા પ્રમાણમાં ક્લિયરન્સ કરીને, એટલે કે એને કાઢીને, એને કાપી નાખીને ત્યાં બટાકાની ખેતી કરે, એવો યુરોપિયનને વિચાર આવ્યો હતો. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. પણ અહીં આગળ there was clearly a contradiction એટલે તકરાર. પણ આ બાબત જાણીને અહીં આગળ ચોખ્ખી એક તકરાર ઊભી થઈ, એક ઘર્ષણ ઊભું થયું. કોના વચ્ચે? તો બિટવીન વિલેજ પીપલ્સ બેઝિક નીડ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ અર્ન મની. જે ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ હતી એની અને ગામના લોકો વચ્ચેની, આ બંને બાબતો વચ્ચે એક તકરાર ઊભી થઈ. ઇન 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. અહીં આગળ 1930 તેહરી ગઢવાલના લોકો દ્વારા એક અસહકારનું, નોન કોઓપરેશન એટલે અસહકારનું આંદોલન ચલાવવામાં આવ્યું. મૂવમેન્ટ એટલે આંદોલન, સત્યાગ્રહ ચલાવવામાં આવ્યો, જેને સત્યાગ્રહના નામથી ઓળખવામાં આવે છે. શાના માટે હતું આ આંદોલન? ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, શાંતિપૂર્ણ અવરોધવાળું આ જે આંદોલન ટુ ઓબ્ટેન જસ્ટિસ, ઓબ્ટેન એટલે મેળવવું, ને જસ્ટિસ એટલે ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જે પણ જંગલીય કાયદાની વિરુદ્ધમાં જે આ બાબત હતી એના વિરુદ્ધ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઇન ધેટ યર, તે વર્ષોમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલારી by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. અહીં આગળ આ જે સત્યાગ્રહ ચાલ્યો એમાં તે વર્ષે ઘણા બધા લોકોને ત્યાં આગળ મારી નાખવામાં આવ્યા તિલારીમાં.
કોના દ્વારા? બાય ધ આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ. તે જંગલ ખાતાના જે ફોરેસ્ટ અધિકારીઓ હતા એમના દ્વારા આ લોકોને મારી નાખવામાં આવ્યા, કારણ કે એ લોકોએ બળવો કર્યો હતો, સત્યાગ્રહ ચલાવ્યો હતો. વેન દે ફોર્મ, જ્યારે તે લોકો પ્રોટેસ્ટ એટલે બળવો કરીને, ઓફિશિયલી જ્યારે બળવો કરીને આ લોકોની પોલિસીની વિરુદ્ધમાં એક આંદોલન ચલાવ્યું, એમાં જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા અમને મારવામાં પણ આવ્યા, ત્યાંના લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. તમને અહીંયા આગળ એક પિક્ચર આપેલું છે. એ પિક્ચરને કે તમે જુઓ, આ ચોપડીમાં ફોટોપોઝમાં આગળ તમારે ક્લિપમાં આવશે. લુક એટ ધ પિક્ચર. આ પિક્ચરને જુઓ. વોટ ડુ યુ નોટિસ? શું તે બતાવે છે? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન. કેટલીક સ્ત્રી, પુરુષો અને બાળકો. એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસિંગ એટલે ભેટીને ઊભા રહેવું. વૃક્ષોને ભેટીને ઊભા રહેલા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધર હેન્ડ્સ. બે વ્યક્તિઓના હાથમાં સોઝ છે. સોઝ એટલે કરવત. બે વ્યક્તિઓના હાથમાં કરવત છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તે બે વ્યક્તિ વૃક્ષોને કાપવા માગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ લોકો બાથ ભીડીને જે ઊભા છે એ લોકો એને કાપતા અટકાવે છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તે લોકો આ વૃક્ષોને કપાતા અટકાવે છે કારણ કે ત્યાંના લોકો આ વૃક્ષો સાથે ઇમોશનલી અટેચ થયેલા છે, લાગણીથી જોડાયેલા છે, એટલા માટે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે આંદોલન હતું એ આંદોલન ચિપકો મુવમેન્ટ હતું, જંગલોને બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ જે મુવમેન્ટ હતું એ મુવમેન્ટ લીલા જંગલોને બચાવવા માટે હતું અને આ પર્યાવરણને રક્ષણ માટે હતું. Out of the Satyagraha movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. આ સત્યાગ્રહમાં અહીં આગળ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્ર્ય પહેલાં ચિપકો મુવમેન્ટમાં લોકો પોતાની બોડીને વૃક્ષના થડ સાથે ચોંટાડી અને આ વૃક્ષોને કપાતા રોકતા હતા. આગળના પેરેગ્રાફ. ધીસ ગ્રાસ રૂટ્સ. આ જે ઘાસમૂળ હતા, struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. આ જે ચળવળ હતી એ ચળવળ હિમાલયાના ફોરેસ્ટ જે ઉત્તર પ્રદેશમાં આવેલા હતા એમના લોકો દ્વારા જે ગવર્મેન્ટની સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના, જે વ્યૂહરચના હતી આ વૃક્ષોને કાપવાની, એના ઉપર વિચારવા, રીથિંક, પુનઃવિચારણા કરવા માટેની હતી. અને કમર્શિયલ ફેલિંગ, આ જે કમર્શિયલ એટલે ઔદ્યોગિક, આ ઔદ્યોગિક જે વૃક્ષોનું કાપણી હતી એ કાપણીને અટકાવવા માટેની હતી. ઇનફેક્ટ ઇઝ નાવ બેન એબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. અને હકીકતમાં એક બેન આવ્યો, બેન એટલે પ્રતિબંધ, કે જે વૃક્ષોની હાઇટ 1000 મીટર કે એનાથી ઉપર હોય એવા વૃક્ષોને ઔદ્યોગિક વસાહતો માટે કાપવા નહીં. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ
એફોરેસ્ટ ધેમ. પણ પરિણામ અહીંયા આગળ શું આવ્યું તો કહે છે કે કેટલાક વિસ્તારો જે હતા એ ડિગ્રેડેડ હતા ફોરેસ્ટ. ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે એ જે જંગલો કે જે જંગલોમાંથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોય એવા, એને ડિગ્રેડેડ ફોરેસ્ટ કહેવાય. એવા જંગલોને પુનઃ રીએફોરેસ્ટ એટલે ફરીથી વૃક્ષો ઉગાડીને જંગલોને તાજા કરવા. એ બાબતમાં આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફેલ નીવડ્યું હતું, નિષ્ફળ નીવડ્યું હતું. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. અને જેને કારણે અહીં આગળ કેટલીક સ્કેરસિટી એટલે અછત ઊભી થઈ. શામાં? તો એનિમલ ફોડર, પ્રાણીઓના ઘાસચારામાં, ડોમેસ્ટિક ફ્યુઅલ, ઘરેલું બળતણમાં, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને કેટલીક પાણીની અછત પણ ઊભી થઈ. ધ વિમેન સફર ધ મોસ્ટ. આ પરિસ્થિતિમાં સૌથી વધારે પીડાતી હોય તો એ સ્ત્રીઓ હતી. સ્ત્રીઓએ સૌથી વધારે પીડા થઈ. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, ઘણી ટેકરીવાળા વિસ્તારોમાં, વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. હવે એને કારણે આ સ્ત્રીઓને આખો દિવસ પોતાની રિક્વાયરમેન્ટ, જે ઘાસચારાની, જે બળતણની, જે પાણીની હતી, એના માટે રખડવું પડતું હતું એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા. Women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. Inspired by the Chipko movement. પણ અહીં આગળ આ ચિપકો મુવમેન્ટના ઇન્સ્પિરેશનથી, એટલે કે એના ઇન્સ્પાયરથી, અહીં પ્રેરણાથી, the village women have now started to manage and protect local forest to ensure their regeneration. અહીંના લોકોની જે લોકલ વિલેજના જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓએ હવે અહીં આગળ આ અભિયાન દ્વારા શરૂઆત કરી દીધી હતી ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. અહીંના સ્થાનિક જંગલોનો બચાવ કરવો અને એને બચાવવા માટેનું અભિયાન શરૂ કરી દીધું હતું, અને એને રીજનરેટ કરવા માટેનું, એટલે કે પુનઃ એને સ્થાપવા માટે અહીં આગળ આ જે જંગલો છે એ જંગલોને પાછા ઊભા કરવા માટેનું એક અભિયાન શરૂ કર્યું હતું. આગળ વાત કરીએ તો અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. અહીં આગળ આટલો એક પેરેગ્રાફ છે જે કદાચ તમારે ચોપડીમાં જોવો પડશે કે સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ આ બે વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ, લીડરશિપ એટલે માર્ગદર્શન હેઠળ, તેહરી ગઢવાલ જિલ્લામાં જે ઉત્તરાંચલમાં આવેલું છે આ ડિસ્ટ્રિક્ટ, એમાં એ ચળવળના આ લીડરો હતા. ત્યાં જેટલા પણ ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમી હતા એ લોકો આગળ આવ્યા, કેમ ફોરવર્ડ. શાના માટે? ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ that lies on the slope of the Himalayas. કે જે દેવદારના વૃક્ષો આ હિમાલયના ઢોળાવવાળા વિસ્તારો પર આવેલા હતા. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. આ ચળવળમાં આ વૃક્ષ પ્રેમીઓ પોતાને હાથ વડે આ વૃક્ષને બાથ બીડીને ઊભા રહી અને આ વૃક્ષોને કપાતા અટકાવતા હતા. ઇટ વોઝ પોપ્યુલર નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, કે જે ચિપકો મુવમેન્ટ દ્વારા
અહીં આગળ જાણીતું છે. આગળ વાત કરીએ તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. વૃક્ષોને બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, આપણું જે બંધારણ છે એ બંધારણ પણ આપણને એક વસ્તુ અહીં જણાવે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, lakes, rivers, environment along with the wildlife and also to have compassion towards our organism. અહીં આગળ બંધારણમાં પણ એવું સૂચવેલું છે, એમ કહે છે કન્ઝર્વેશન એટલે જતન અને મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ છે. આપણી નૈતિક ફરજ છે અને આપણા કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાં પણ એવું બતાવવામાં આવ્યું છે કે દરેક સિટીઝન્સ એટલે કે નાગરિક એની મૂળભૂત ફરજ એ છે કે આપણે આપણા જંગલો, તળાવો, નદીઓ, પર્યાવરણ સાથે સાથે જંગલીય લાઈફ પ્રાણીઓની એન્ડ ઓલ્સો બીજી ઘણી બાબતોને ઇમ્પ્રૂવ કરવું જોઈએ, સુધારવું જોઈએ, એમાં સુધારણા કરવી જોઈએ. અને કેટલાક ઓર્ગેનિઝમ્સ એટલે સજીવન અને સજીવ જે પદાર્થો છે કે જે વૃક્ષો છે કે જે પ્રાણીઓ છે એમના વળતર માટે પણ પ્રયાસ કરવો જોઈએ. એના પછીનો નીચેનો પેરેગ્રાફ શું કહે છે જુઓ. કંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, કંગડ નામનું એક ગામ છે કે જ્યાં આગળ 200 ફેમિલીઝ રહે છે કે જે ગામ લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર્સ, કે જે ગામ 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણા માટે ખૂબ જ સારું છે કે જેમાં ત્યાંના લોકલ પીપલ દ્વારા આ જંગલોના જે ડિગ્રેડેડ થયેલા છે એનું મેનેજમેન્ટ, એને ગ્રેડેશનમાં કેવી રીતે ફેરવવું એ બતાવવામાં આવેલું છે. ઇન ધેટ યર, તે વર્ષોમાં, હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, તે વર્ષોમાં જંગલ ખાતાઓએ તો નક્કી કર્યું કે આ વૃક્ષોને કાપી નાખવા. ધ વિલેજ વુમેન who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. પણ ત્યારે ત્યાંની સ્ત્રીઓએ પોતે જે પોતાની જરૂરિયાત, જે બળતણ, પાણી અને ઘાસચારા માટે એમને લાંબા ડિસ્ટન્સ સુધી રખડવું પડતું હતું, એને લઈને એક ડિટર્મિનેશન કર્યું, ડિટરમાઇન એટલે નિર્ણય લીધો. શું નિર્ણય લીધો? ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી, છેલ્લા ક્ષણ સુધી આપણે કે છે આ વૃક્ષોને બચાવીશું, એવી ત્યાંની સ્થાનિક સ્ત્રીઓએ પોતાની જરૂરિયાત માટે નિર્ણય લીધો. ધ મેન ઓફ કંગડ, પણ આ કંગડ ગામના પુરુષો ધુ વર ઓફર્ડ વર્ક, પણ આ જ ગામના પુરુષોને એટલે કે એ સ્ત્રીઓના પતિઓને ત્યાં આગળ જંગલ ખાતા દ્વારા બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક કામ સોંપવામાં, એક રોજગારી સોંપવામાં આવેલી હતી. કઈ રોજગારી? ટુ ફેલ ધ ટ્રીઝ, આ જ વૃક્ષોને કાપવાની. જો હવે અહીં આગળ એક ડાયલેમાં, એક ધર્મ સંકટ છે કે આ જ ગામની સ્ત્રીઓ આ વૃક્ષોને કપાતા અટકાવવા માટે અભિયાન ચલાવવાની વાત કરે છે ને એ જ ગામના પુરુષો એટલે કે સ્ત્રીઓના હસબન્ડને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વૃક્ષોને કાપવાનું કામ સોંપવામાં આવ્યું છે, એક રોજગારી સોંપવામાં આવી છે. તો હવે શું કરવું? એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વીમેન, અને પરિણામ એવું આવ્યું કે અહીં આગળ
આ જે સ્ત્રી ને પુરુષો છે એ સ્ત્રી ને પુરુષો વચ્ચે એક તકરાર કોન્ફ્લિક્ટ ઊભી થઈ કે સ્ત્રીઓ આ વૃક્ષોને કપાતા અટકાવવાનું કામ કરી રહી હતી, જ્યારે એમના પુરુષો આ જંગલ કાપવાની રોજગારી મેળવવા માટે વૃક્ષોને કાપવા તત્પર હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલી ચર્ચા રાખીશું. બીજું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.